અને વિચરણમાં પાછો ક્રમ કેવો હોય સ્વામીને કે બધી ત્યાં આગળ જાહેર સભા કરવાની હોય, અને વિચરણ તો લાંબુ ટ્રાવેલિંગ કરીને આવ્યા હોય. 77માં બાપા અમેરિકામાં ઈસ્ટ કોસ્ટ ટુ વેસ્ટ કોસ્ટ બાય કાર ગયા છે. કોઈ એક પણ ફ્લાઇટ નહીં. 3000 માઇલ સીધી લીટે કરે તો 3000 માઇલ એટલે લગભગ 4800 કિલોમીટર્સ થયા. પણ સીધું તો કોઈ રસ્તો હોતો નથી, એટલે ઓછામાં ઓછા 5,500 કિલોમીટર સ્વામી બાય રોડ ટ્રાવેલ કર્યું છે. અને કોઈ વ્યવસ્થા નહીં રસ્તામાં, ખાલી ગોતી રાખવાનું કે ભાઈ કોઈ મોટેલ રસ્તામાં આવે છે રાતના, તો વળી સવારના પોરમાં તો આખી રાત ટ્રાવેલ કરવાનું, અને સવારના પોરમાં નહાવા ધોવા જોઈએ, પૂજા કરવા, એટલે પછી ત્યાં મોટેલ વાંચે કોઈ પટેલનું નામ પહોંચી જાય, કારણ કે મોટેલનો માલિક પટેલ જ હોય, એટલે ત્યાં જઈને રહેવાનું, અને એને ભાવ હોય તો કોઈ સેવામાં રાખે, અને નહીં તો પછી ભાડું ભરી દેવાનું. આ રીતે, કારણ કે બધે હરિભક્તો હતા નહીં રસ્તામાં, ક્યાં બધા આખા અમેરિકામાં કંઈ સ્પ્રેડ થયેલા નહોતા આપણા, તો એ ત્યાં રીતે સ્વામી રોકાતા. એવી રીતે સ્વામી ટ્રાવેલ કર્યું. અને જ્યારે સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા, સ્વામી સ્ટેજ ઉપર વધારે મેમ્બર અને સામે સભામાં ઓછા, 15 જણા સ્ટેજ ઉપર, સામે 12 જણા હતા. આ ફર્સ્ટ ટાઈમ એવર સાન ફ્રાન્સિસ્કોની જાહેર સભા. બાપા પહેલી વખત 77માં ગયા, ઉપર સ્ટેજ ઉપર, કારણ કે જેટલા સંતો હતા બધા સ્ટેજ ઉપર હતા, અને સામે હરિભક્તો 12 જણા હતા. જાહેર સભામાં 2 કલાક સભા કરી છે બાપાએ. વિચાર્યું નથી કે હારું આ કુછ બી નહીં, આટલા જણમાં મારે શું વાત કરવી, એવો વિચાર આવ્યો જ નથી. હરિભક્ત છે ને, ચાલો એને વાત કરી, એને માટે તો આવ્યા છે. પછી સ્વામીએ છેલ્લે પ્રવચન પત્યા પછી માઇક લીધું હાથમાં. સ્વામી કે અમારા એક ઈશ્વરભાઈ કોઠારી જે નૈરોબીના થઈ ગયા, એનો દીકરો રમેશ અહીંયા ક્યાંક રહે છે, તો કોઈને ખબર હોય તો અમે એવું સાંભળ્યું છે કે કોઈ પ્રેસમાં નોકરી કરે છે, તો કોકે સાંભળ્યું હોય એનું એડ્રેસ કોઈને હોય, કાં તો એનો પત્તા કંઈક ફોન બોન હોય તો અમને આપજો. આવી વાત સ્વામીએ કરી. એક ભાઈ ઊભા થયા, સ્વામી હું જાણું છું, મારી નજીક જ રહે છે, પ્રેસમાં નોકરી કરે છે, અને મારી પાસે એનો ફોન પણ છે. સ્વામીએ ફોન માગ્યો. પછી ફોન સ્વામી ત્યાં ખૂણામાં, એ જે સભા મંડપ હતો ને એના ખૂણામાં એક લેન્ડલાઇન હતી, પેલું ગરગડી આમ ગ્રુપ કરવાની રાઉન્ડ આવતો ને, ત્યાં ગયા બાપા. સ્વામીએ ફોન જોડ્યો અને પછી વાત કરી કે રમેશ, કે બાપા તમે? સ્વામી કે હું તારા ગામમાં આવ્યો છું. કે શું વાત છે સ્વામી? કે ક્યાં છો? સ્વામી કે ઉભો રહે, તને આ સાથેના છે ને કે છે અમે ક્યાં છે, એટલે આપણે બધો ભેટો થાય. પછી સ્વામી કહ્યું કે એટલે રમેશ, હું આખું અમેરિકા ગમરોડી વળ્યો એક તારા માટે, કહે છે તને મળવા માટે હું આખું અમેરિકા ગમરોડી વળ્યો. વિચાર કરો, એક હરિભક્ત માટે શું દાખલો કર્યો છે. અને પછી સ્વામી કે તને બધી, સ્વામી તને દિશાની ખબર છે? તો ઓલો સમજો નહીં. સ્વામી કે પૂજા પાઠ કરે છે? એ કે બાપા આમ છૂટી ગયું છે. અમેરિકામાં આવ્યો ને એ બિચારો નિષ્કપટ બોલ્યો કે બાપા છૂટી ગયું. કે વાંધો નહીં, આપણે મળીએ ત્યારે આપણે ફરી પાછું નવી ગલી નવો દાવ, એમ કરીને બાપાએ એની પાછળ પડ્યા, સત્સંગમાં પાછો જાગૃત કર્યો. આ એનો હેતુ છે. ક્યાંક ખૂણામાં બિચારો મુમુક્ષુ ગયો છે, લપસી ગયો છે, તો પાછો એને હાથ ઝાલી અને પાટે ચડાવવા, આ માટે સ્વામી ફરતા હોય છે. આવું વિચરણ કર્યું છે. અને ગામડાનું વિચરણ તો બહુ અલૌકિક. મેં ભેંસદળની વાત કરી, પણ આજે પણ ખાસ કરીશ કે ભેંસદળની અમે સભામાં, અમે ભગતમાં 75માં સાથે હતા. અન્નકૂટ પછી બાપા વિચરણમાં લાભ 5 અમે નીકળે, એટલે પછી અમે ફરતા ફરતા ભાદરા પહોંચ્યા. શિયાળાના દિવસો, ઠંડુ પાણી, અને બાપા ત્યાં ઊંડ નદીમાં સાંજે નાહવા આવ્યા. અમે બધા હતા ખુશ કે બાપા સાથે લાભ મળશે. ત્યાં અમે બધા નાહવા પડ્યા, બાપા પણ આવ્યા. બાપા વચ્ચે રહે, અમે આખું સર્કલ કર્યું અને બધા ધૂન કરતા, અને બાપાએ ઘણી બધી લીલાઓ કરી, નાયા ધોયા. અને સ્વામી તે વખતે બોલ્યા પણ ખરા. સ્વામી કે ઋષિકેશ હરિદ્વાર જેવું પાણી છે. હવે અમારા મગજમાં ઋષિકેશને હરિદ્વાર કોઈ દી જોયેલા નહીં, ને કોઈ દી વિચાર હતો પણ નહીં. એટલે કે શું બોલે છે કંઈ ખબર નહીં, પણ યાદ છે શબ્દ કે ઋષિકેશ હરિદ્વાર જેવું પાણી છે. પણ એમનો કહેવાનો હેતુ એ હતો કે હરિદ્વારમાં જે ઠંડુ પાણી આવે છે ને બરફનું, એવું આ પાણી ઠંડુ છે. પણ આપણે તો બધા લાભ લેવા હતા, લાભ મંડળી, અમે નવા ભગત થયા હોય ને એટલે બધો લાભ મળે, એટલે આપણે આપણો વિચાર આવે, બાપાનો વિચાર ન આવે. કલાક બાપાએ સ્નાન વિધિ કરી છે, સ્નાન લીલા સાથે કરી સંતો સાથે, કેવળ અમને સુખ આપવા માટે, સ્મૃતિ આપવા માટે. અને પછી બાપા બારે આવ્યા, ધોતિયું બધું બદલ્યું, અને એકદમ ધ્રુજારી શરૂ થઈ. ઠંડી ચડી સ્વામીને, અને એકદમ ધ્રુજવા લાગ્યા સ્વામી. અને પછી અમારે તરત જ ભગવાનના દર્શન કરીને અમારે બાજુમાં ભેંસદળ ગામમાં જવાનું હતું.
અને પછી સાંજે લગભગ 5, 5:30 નીકળી ગયા. બેસ્તર તો નજીક છે, ત્યાં અમે પહોંચી ગયા, 6-1 વાગે પહોંચ્યા હશું. અને એકદમ તાવ ચડી ગયો. ડૉક્ટર સ્વામી ભેગા હતા. ડૉક્ટર સ્વામી તે વખતે ડૉક્ટરની બેગ રાખતા હતા, દવા અને બધું ઇન્જેક્શન બધું પોતે કરતા. હવે એ બધી દવા અને ઇન્જેક્શન બંધ રાખે, હવે આ જીવને ઇન્જેક્શન મારે છે. તે વખતે દેહને મારતા હતા. એટલે એમણે બાપાને જોયું તો બહુ તાવ હતો, 102 જેટલો. એટલે બાપાને ગોળી આપી અને બાપાને કહ્યું, આ તમે ઓઢીને સૂઈ જાઓ તો શું પરસેવો થશે અને તાવ ઉતરી જશે. એટલે એક ખૂણામાં બાપા નીચે જ સૂતા હતા, ઢોલિયો નહોતો, સાવ નીચે. એક હરિભગતના ત્યાં અમે હતા અને રામજી મેપા છે ને એમનું ગામ થયા, તો ત્યાં હતા. એટલે બાપા ત્યાં એક ખૂણામાં સૂઈ ગયા. દેવચરણ સ્વામી સેવામાં હતા. એટલે અમે બધા ત્યાં જ હતા બધા, પણ બધા થોડા શાંત રહ્યા કે અવાજ ના થાય, બાપા સૂતા છે. પછી ધીરે ધીરે સમય થયો એટલે ઠાકોરજી જમાડી દીધા સંતોએ, કારણ કે સભામાં જવાનું હતું. ડૉક્ટર સાહેબને બધા પાક પહેરીને બધા તૈયાર થયા અને નીકળવાના જ આમ લગભગ 8:30 જેવા થયા છે, 8:30, 8:45. એટલે આમ સભા કરવા અમે નીકળતા હતા અને એકદમ બાપા જાગ્યા. એટલે અમે પાછું અમારું નજર બાપા સામે કે બાપા જાગે છે શું છે. તો બાપા જાગ્યા. એટલે જાગ્યા એટલે બાપા બેઠા થયા. એટલે આમ પરસેવો થઈ ગયો હતો. એટલે દેવચરણ સ્વામી બાપાનું શરીર લૂછ્યું અને બાપાને કહ્યું કે બાપા જમવું છે? સ્વામી કે ના. અને તાવ ઓછો થઈ ગયો હતો. અને બાપાને કહ્યું કંઈક ઉકાળો લેશો? કે હા. એટલે ઉકાળામાં થોડા તુલસી નાખી અને બનાવી અને બાપાને ઉકાળો અપાય. એટલે ડૉક્ટર સાહેબ ત્યાં બેઠા હતા. પછી ડૉક્ટર સાહેબે બાપાને વાત કરી કે બાપા હવે અમે સભામાં જઈએ છીએ અને તમે આરામ કરો. આવતીકાલે આપણે ત્યાં બાઈઓનું મંદિર છે, એમાં પ્રતિષ્ઠા છે, એટલે એમાં આપના દર્શન બધાને થવાના જ છે, એટલે અત્યારે આરામ કરો. એટલે બાપા એકદમ બોલ્યા, સ્વામી કે મુક્તો દર્શન કરવા આવે અને મહાત્મા અહીંયા પડ્યા રહે? સ્વામી કે મારે સારું છે, હું આવીશ, ચાલો ને થોડો વખત બેસીશ. એટલે ડૉક્ટર સાહેબ જોયું કે બાપાની રુચિ છે, કે સારું બાપા આપની જેવી ઈચ્છા. એટલે પછી બાપાને શાલ ઓઢાડી અને બાપા આવ્યા. હવે અમારો સભા મંડપ એટલે કેવો ખબર છે? એક ઘર હતું, એને બહાર આમ ઓટલો હતો લાંબો. એ ઓટલો કેટલો પહોળો કે 2 જણા પલાઠીવાળીને આમ સાઈડવેઝ બેસે એટલો પહોળો, આમ લાંબો ઓટલો હતો. એક બાજુ અમે પાર્ષદો બેઠા, એક બાજુ સંતો બેઠા, આ બાજુ બાપા બેઠા, પછી નાનું આસન ડૉક્ટર સ્વામીનું હતું અને વિવેકસાગર સ્વામી ભગત બાજુમાં બેઠા હતા. એટલે બાપા તો આવ્યા આ પરિસ્થિતિમાં, વચ્ચે રસ્તો જાય અને સામે ઓપનમાં બધા બેઠા હતા. નીચે ભૂમિ આમ સામાન્ય, એમાં કોઈ સાફસૂફ નહીં, કોઈ તારપોલીન કે એવું કશું પાથરેલું નહીં, બધા હવની રીતે બેસી જાય. બ્રહ્મા રાખ્યા, સત્યલોકમાં ને બદ્રીનાથમાં ને એવી રીતે બધા ગોઠવાઈ ગયા અંદર. અને એમાં કોઈ લાઈન બાઈન કાંઈ નહીં, આમ એક લીટીને આ એવું બધું કાંઈ નહીં, આ ગોઠવાઈ ગયા બધા. અને ત્યાં બધી સભા શરૂ થઈ એટલે પેલા વિવેકસાગર સ્વામીએ ટૂંકમાં 5-7 મિનિટમાં પૂરું કરી દીધું, કારણ કે વિચાર્યું કે બાપાને સારું નથી અને આપણી સભા પતશે નહીં ત્યાં સ્વામી બેઠા રહેશે, એના કરતાં આપણે સભા ટૂંકી કરીએ. એટલે એ કર્યું. પછી એમાં વળી આગળ એના પછી ડૉક્ટર સ્વામી એ 5-7 મિનિટ બોલ્યા, પૂરું કર્યું. પછી ડૉક્ટર સાહેબ મને કે હવે જય બોલાવી દો. એટલે હું માઇક લઈને બોલાવવા જતો, ત્યાં બાપાએ મને બોલાવ્યો. મને કે આત્મ સ્વરૂપ, મારું તો ભગતનું નામ હતું, વિજય ભગત. એટલે સ્વામી કે હું 5 મિનિટ આશીર્વાદ આપી દઉં. એટલે મેં ડૉક્ટર સ્વામી સામું જોયું કે આ બાપા આશીર્વાદ આપવા માગે છે. ડૉક્ટર સાહેબ કે એમની ઈચ્છા છે તો ભલે આપતા. સ્વામીએ માઇક લીધું. અમારી આખી યાત્રામાં ભગતમાં જેટલું અમે ફર્યા અને ઠેઠ અમને સ્વામીએ સુરતથી છૂટા કર્યા, તે આખી ટૂરમાં લાંબામાં લાંબુ પ્રવચન સ્વામી અહીંયા કર્યું. 70 મિનિટ સ્વામી બોલ્યા છે, 70 મિનિટ. પણ કેવું બાપા થોડું બોલે ને ત્યાં એકદમ મને પેલી ટ્રેક્ટરની ટ્રોલી આવે એટલે વચ્ચે ઢૂઢું કરતી જાય એટલે પાછું બંધ રાખવાનું પ્રવચન. પેલું જાય એને સલામી આપવાની કે જઈ રહી છે, પછી પાછી તમારે ચાલુ કરવાનું. હા, આવી રીતે કરવાનું. પછી વચમાં પેલું ભેંસનું ધણ આવ્યું બધું, એ બધી ગઈ. તો આરટીઓસ બધા, એને આપણે સલામી આપીએ જ છૂટકો. ગાડી હોય તો તમારે એ આગળ જાય તો તમારે એની પાછળ જ રહેવું પડે. એ આ બધી ભેંસો ગઈ. આ સમય આવું ચાલુ જ રહે. કોઈ ઓલો સ્કૂટર ઉપર જાય ભૂર કરતો વચ્ચેથી, કારણ કે આ તો હાઈવે, ગામનો હાઈવે, એટલે એમાંથી તો બધા પસાર થાય. અને સામે એમાં બાપા વાતો કરતા હતા. એમાં બાપા વ્યસન મુક્તિની ખાસ વાત, ગામડામાં હોય ને જાહેર સભામાં વ્યસન મુક્તિ, સદાચાર વૃદ્ધિ, એની વાત હંમેશા બાપા આમ સોસરી આવે. એ બાપા વ્યસન મુક્તિ વાત કરતા, ત્યાં એક જણાએ બીડી સળગાવી, ત્યાં ચાલુમાં ફટાક કરતી સળગાવી. સ્વામી કે હું અહીંયા વાત કરું છું ને પેલો પ્રગટાવે છે. એટલે પછી મૂકી દીધી અને જરા પેલું લોક સંકોચને લઈને, પણ પહેલાં પ્રગટાવી તો ખરી એને. સ્વામી કે હું વાત કરું છું પેલો પ્રગટાવે છે.
આ મારી રોયલ સભા, વિચાર કરજો. અને 70 મિનિટ, હવે તો આપણે ભલભલાની શ્રદ્ધા ખૂટી જાય કે યાર આમાં શું વાત કરવી આપણે. અને 70 મિનિટ સુધી સ્વામીએ વાત કરી અને બાપા એટલા કેફમાં અમે ભૂલી ગયા કે બાપા બીમાર છે. ત્યાં પછી સભા પછી જોયો તો સ્વામી એકદમ આમ સ્ફૂર્તિવાળા થઈ ગયા હતા. 70 મિનિટ સ્વામીએ વાત કરી છે.